15મી વિધાનસભા બજેટ સત્રને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મીડિયાને સંબોધન. 15મી વિધાનસભાનું બજેટ સત્ર 2024 શરૂ થતું હોય ત્યારે રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા પ્રેસ મીડિયા સમક્ષ સંબોધન કરતા જણાવ્યું હતું કે આ વિધાનસભા સત્ર દરમિયાન વર્ષ 2024-25નું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવશે. ઉપરાંત આ સત્ર દરમિયાન વિવિધ વિધેયક પસાર કરવામાં આવશે. આ પ્રસંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ સવાલોના જવાબ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. અને એનો ગઈ વખત આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે. બીજી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે. તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે. એટલે ગઈ વખતે થોડા સમય પહેલા જે કાર્યસૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી, પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું, તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો કોઈ પણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે. એટલે આમ સમગ્ર 29મી તારીખ સુધીમાં 25 બેઠક અને 23 દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે. આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે. કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે કર્યું છે અને બધા જ સભ્યોની આદરણીય અમિતભાઈ અને આદરણીય શૈલેષભાઈ વિપક્ષમાંથી એટલે કે સામે કોંગ્રેસના જૂથમાંથી એ લોકો બંને હાજર હતા અને એમની પણ આમાં સંમતિ હતી. આમ એકંદરે કામકાજ સલાહકાર સમિતિમાં બજેટને લક્ષી અને જે આખો વિકાસલક્ષી ફેબ્રુઆરી માસ છે એની આ એક રૂપરેખા છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.